આ વાર્તામાં હું તમને મા દીકરીના પ્રેમ વિશે સમજાવીશ. મા દીકરીનો પ્રેમ તો બધાને હોય છે. તો મા દીકરીનો પ્રેમ આ દુનિયામાં અનેક સંબંધો છે, પણ મા શબ્દમાં જે ઉષ્મા, મમતા અને નિસ્વાર્થ શું છુપાયેલો છે? પ્રેમ છુપાયેલો છે. તે કોઈ બીજા શબ્દમાં નથી. અને જ્યારે આ મા એક દીકરીને જન્મ આપે છે, ત્યારે એક અનોખો અદ્વિતીય સંબંધ જન્મ લે છે. મા અને દીકરીનો સંબંધ, આ સંબંધ માત્ર લોહીનો નથી હોતો, પણ લાગણી, સમજ, ત્યાગ અને અખૂટ પ્રેમનો સંગમ એટલે મા દીકરીનો પ્રેમ હોય છે. દીકરી મા માટે માત્ર સંતાન નથી હોતી, તે એની છાયા, એની સખી અને ક્યારેક મા એની શક્તિ બી બની જાય છે. દીકરીના જન્મ સાથે, દીકરીને જ્યારે મા જન્મ આપે ત્યારે દીકરીના જન્મ સાથે જ મા પોતાના સપનાઓ થોડીવાર માટે બાજે મૂકી દે છે અને દીકરીના જીવનને સુંદર બનાવવા સપનાઓનું જોવાની શરૂઆત કરે છે. દીકરીની પહેલી હાંસલ, પહેલું દીકરીનું રડવું, પહેલું પગલું, દરેક ક્ષણમાં મા પોતાની ભૂલી જાય છે. દીકરી અને માના પ્રેમની વાર્તા છે. જોજો, સાંભળજો છેલ્લે સુધી, તમને બહુ મજા આવશે. મા દીકરીને જન્મ આપે છે, પરંતુ દીકરી પણ માને ફરીથી જન્મ આપે છે. એક નવી ઓળખ, એક નવી જવાબદારી, એક નવી ઓળખ અને એક નવી જવાબદારી એ દીકરીમાં ફરીથી બને છે, એટલે માં ફરીથી જન્મ આપે છે. અને એક નવી તાકાત સાથે દીકરીના આગમનથી માં વધુ શું થાય છે? સહનશીલ બની જાય છે. દીકરાનું આગમન થાય ત્યારે માં એટલી સહનશીલ ના બને. જ્યારે દીકરીનું આગમન થાય ત્યારે માં એટલી સહનશીલ બને છે, વધુ મજબૂત બને છે અને વધુ સંવેદનશીલ પણ બને છે. દીકરી નાની હોય ત્યારે દીકરી નાની હોય ને ત્યારે માં એની દુનિયા હોય છે. દીકરી નાની હોય ત્યારે શું હોય? મમ્મી એની દુનિયા હોય છે. ભૂખ લાગે તો ભૂખ લાગે આપણે ત્યારે મમ્મીની યાદ આવે, ડર લાગે તો મમ્મીની યાદ આવે. એના માટે કહેવાય છે, ભૂખ લાગે તો ડર લાગે તો દુઃખ થાય તો દીકરીના દરેક પ્રશ્નોના જવાબમાં શું હોય છે? મા પાસે જ હોય છે. દીકરીનો કોઈ પણ સવાલનો જવાબ મા પાસે જ હોય છે, બીજા કોઈ પાસે હોતો નથી. ભલે એ જવાબના શબ્દોમાં ના હોય, પરંતુ એની આંખોમાં અને એની બાહોમાં જરૂર હોય છે. મા દીકરી જ્યારે પડખે વળી સૂવે છે, દીકરી જ્યારે પડખે વળીને સૂવે છે માની, ત્યારે મા માટે એ આખી દુનિયાની શાંતિ હોય છે. જ્યાં માને ક્યાંય શાંતિ નથી મળતી, જ્યારે દીકરી એની બાજુમાં પડખે સૂવે છે ત્યારે એટલી શાંતિ મળે છે, જ્યારે દુનિયામાં માને ક્યાંય એટલી શાંતિ નથી મળતી. સમય જતાં દીકરી મોટી થઈ જાય છે. સમય થાય એટલી દીકરી મોટી થઈ જાય છે અને એની આંખોમાં સપના ઝળહળે છે. જ્યારે સમય થઈ જાય ત્યારે શું થાય? દીકરી મોટી થઈ જાય, તેની આંખોમાં સપના હોય, શું બનવું, શું કરવું, એના માટેના સપના હોય છે અને મનમાં પ્રશ્ન ઉદ્ભવે છે. આ સમયગાળામાં માત્ર માતા નથી રહેતી. ત્યારે શું થઈ જાય છે? તે માતા નથી રહેતી, તે શું બને છે? માર્ગદર્શન બને છે, તમને રસ્તો બતાવે છે. હંમેશા સાચો જ રસ્તો બતાવે. દીકરી જ્યારે પોતાની ઓળખ શોધતી હોય છે ત્યારે એને સહારો આપે છે. જ્યારે ખુદને કંઈક બનવું હોય છે ત્યારે તાકાત માં જ કરે છે. એના માટે કહેવાય છે કે ત્યારે એનો સહારો આપે છે. ક્યારેક સમજાવીને પણ આપે છે, તો ક્યારેક ચૂપચાપ સાંભળી લઈને. સુખ શાંતિ જોતી હોય, કંઈ બી જોતું હોય તો શું લેવાનું? મા પાસેથી શિખામણ લેવાની. એ તમને સુખ શાંતિની, ભવિષ્યની બધી જ શિખામણ આપશે. કિશોર વ્યવસ્થામાં દીકરી અને મા વચ્ચે મતભેદ પણ થાય છે. જ્યારે દીકરી જવાન થાય ને ત્યારે દીકરી અને મા વચ્ચે થોડા ઘણા ઝઘડા પણ એ પ્રેમવાળા ઝઘડા હોય છે. દીકરીને લાગે છે કે મા નથી સમજતી અને માને લાગે છે કે દીકરી દૂર થતી જાય છે. જ્યારે દીકરીની જુવાની આવે છે ત્યારે મા અને દીકરી વચ્ચે ઘણા સંબંધોમાં ઝઘડા થતા હોય છે.
બંનેના વિચાર શ્રેણી અલગ અલગ થઈ જતા હોય છે. એના લીધે માને એવું લાગે છે કે મારી દીકરી મને નથી સમજતી, અને દીકરીને એવું લાગે છે કે મારી મા નથી સમજતી. પરંતુ આ અંતર માત્ર દેખાવાનું હોય છે. હકીકતમાં આ સમયમાં દીકરી માટે વધુ ચિંતિત હોય છે અને દીકરી માટે મા વધુ જરૂરી બની જાય છે. ભલે દીકરી એ સ્વીકારતી નહીં હોતી. જ્યારે જુવાન થાય દીકરી ત્યારે માનું નથી સ્વીકારતી, પરંતુ પ્રેમ તો મા પ્રત્યે હોય જ છે. દીકરી જ્યારે જીવનના પડકારો સામે ઊભી રહે છે ત્યારે મા શું બની જાય છે ને, ઢાલ બની જાય છે. જ્યારે દીકરી છે ને જીવનના પડકારો એની સામે ઊભી રહી જાય છે ને, ત્યારે દીકરીની મા છે ને એની ઢાલ બનીને સામે આવી જાય છે. સમાજના કડવા શબ્દો, નિષ્ફળતાઓ, આઘાતો અને જીવનની અસમાનતાઓ સામે મા દીકરીને મજબૂત બનાવે છે. મા હંમેશા દીકરીને મજબૂત જ બનાવે છે. ક્યાંય પાછી ન પડે, ક્યાંય એને અપમાન ન થાય દીકરીનું, એ માટે મા હંમેશા આગળ જ ઊભી હોય છે. તું કરી શકે છે એવા માના શબ્દો દીકરી માટે મંત્ર બની જાય છે. એક મંત્ર રૂપે બની જાય છે મા માટે દીકરીના શબ્દો. કેવા કે તું કરી શકે છે. દીકરીના લગ્ન થાય ત્યારે માના હૃદયમાં મિશ્ર લાગણીઓ હોય છે. જ્યારે દીકરીના લગ્ન થાય ને ત્યારે મા ભલે ખુશ હોય, પણ તેને અંદરથી બહુ દુઃખ થતું હોય છે. કેમ કે 23 વર્ષ જેને મોટી કરી હોય, એને પછી 22 વર્ષ જેને આપણે ઘરમાં રાખ્યા હોય, એને પછી પારકા ઘર મોકલવા પડે તો કેટલું દુઃખ થાય એ ખાલી મા જ સમજી શકે છે. ખુશી પણ હોય છે અને ખાલીપો પણ. દીકરીનું ઘર બદલાય છે, પરંતુ માના હૃદય હંમેશા દીકરી પાસે જ રહે છે. દીકરી ભલે દૂર જાય, પરંતુ માના વિચારો એની સાથે જ રહે છે. એ શું ખાતી હશે, શું કરતી હશે, એ સ્વસ્થ હશે કે નહીં, એ ખુશ હશે કે નહીં, તેને ત્યાં ખુશી મળતી હશે. દીકરી પણ જ્યારે મા બને છે, એક ટાઈમ આવે છે એ દીકરી પણ મા બને છે. દરેક છોકરીઓને મા તો બનવું જ પડે છે. ત્યારે એને સાચી રીતે સમજાય છે કે મા બનવું શું હોય છે. ત્યારે એને પોતાની માના ત્યાગો, જ્યારે આપણે મા સમજાવતી હોય ત્યારે આપણે નથી સમજતા, પણ આપણે જ્યારે ખુદ મા બનીએ ત્યારે આપણે બધી સમજણ પડે છે. માના ત્યાગો, રાતોના ઉજાગરા અને નિસ્વાર્થ પ્રેમની સાચી કિંમત આપણે મા બનીએ ને ત્યારે સમજાય છે. ત્યાં સુધી નથી સમજાતી. દીકરી હવે માને માત્ર મા તરીકે નહીં, પરંતુ એક સ્ત્રી, એક યોદ્ધા તરીકે જોવાનું શરૂ કરે છે. એ ટાઈમ પર જ્યારે આપણે મમ્મી બનીએ ને એ ટાઈમ પર આપણે ખબર પડે કે મા એક મા નથી, એક સ્ત્રી છે, તે યોદ્ધા છે. મા દીકરીનો સંબંધ સમય સાથે બદલાય છે પણ નબળો પડતો નથી. બાળપણમાં મા રક્ષક હોય છે, યુવાનીમાં માર્ગદર્શક. નાના હોય ત્યારે આપણી મા આપણી શું કરે છે, સેવા કરે છે, આપણી રક્ષક બને છે, અને યુવાનીમાં તમને માર્ગદર્શક આપે છે કે આ રસ્તે જવું સારું છે કે આ રસ્તે જવું સારું છે. એ તમારા હાથમાં હોય છે, તમારે સમજવું ના સમજવું. મા તો હંમેશા આપણે સારું જ સમજાવે છે, એટલે આપણે હંમેશા સારું જ સમજવું. અને વૃદ્ધાવસ્થામાં દીકરી માનો આધાર બની જાય છે. જો માને દીકરો ના હોય ને તો એ જ વૃદ્ધાવસ્થામાં દીકરી છે ને એ દીકરો બનીને આવે છે. ત્યારે ભૂમિકાઓ બદલાઈ જાય છે, પરંતુ પ્રેમ અચલ રહે છે. ત્યારે એની રહેવાની ભૂમિકા ભલે બદલાઈ જાય છે, પણ તેનો પ્રેમ દીકરી જે પ્રત્યેનો નહીં, દીકરા જેવો હોય છે કે હા હું દીકરો છું એમ. આ સંબંધોમાં કરતાં લાગણીઓ વધુ મહત્ત્વની હોય છે. ક્યારેક એક નજર, એક સ્પર્શ કે એક મન પણ આખી વાત કહી દે છે. એક કોઈની નજર, એક ના બોલવું અને એક આખી એને જોવાથી જ ખાલી આપણે એની નજરથી આપણે આખી વાત સમજાઈ જાય છે. મા અને દીકરી એકબીજાની તાકાત પણ હોય છે અને એકબીજાની નબળાઈ પણ. આજના આધુનિક સમયમાં દીકરી શિક્ષિત બની રહી છે, આત્મનિર્ભર બની રહી છે અને પોતાના સપનાઓ સાકાર કરવા માટે દીકરી આજકાલ બહુ મહેનત કરી રહી છે. બહુ એટલે બહુ જ મહેનત કરી રહી છે દીકરીઓ પોતાના સપના સાકાર કરવા માટે. આ બધામાં માનો અદૃશ્ય હાથ હંમેશા પાછળથી ટેકો આપતો હોય છે. આપણા સપનાઓ પૂરા કરવા માટે માનો હાથ જ હોવો જોઈએ, તો આપણે ક્યાંય પણ પાછા ના પડીએ. અને આ ટેકો ખાલી આપણે પોતાની મા જ આપી શકે છે, બીજું કોઈ નથી આપી શકતું. દીકરીની સફળતામાં મા પોતાનું નામ નથી શોધતી, એની માત્ર દીકરીની ખુશી જ શોધતી હોય છે. એ નથી જોતી મા કે મારું નામ રોશન થશે, એ એની ખુશી જોતી હોય છે કે મારી દીકરી આ કરવાથી કેટલી ખુશ થાય છે. અંતે કહી શકાય કે મા દીકરીનો પ્રેમ, આપણે મા દીકરીના પ્રેમ વિશે આ વાર્તામાં બહુ સમજવા મળ્યું.
એમાંથી આપણે આ કહી શકીએ લાસ્ટમાં કે મા દીકરીનો પ્રેમ કોઈ એક દિવસ માટે નથી હોતો, કોઈ એક તબક્કા માટે નથી હોતો, એ જીવનભર વહેતો રહેતો પ્રેમનો પ્રવાહ છે. શાંત છે, ઊંડો છે, અને શાંત અને ઊંડો છે માનો પ્રેમ, અને અખૂટ. આ પ્રેમમાં કોઈ શરત નથી હોતી, મા દીકરીના પ્રેમમાં કોઈ દિવસ શરત નથી હોતી, કોઈ અપેક્ષા નથી હોતી. માત્ર ને માત્ર આમાં મા દીકરીના પ્રેમમાં શું હોય છે? માત્ર નિસ્વાર્થ લાગણીઓ હોય છે. આ દુનિયામાં જો કોઈ સંબંધ આ